ખોડી એમ કહો કે ભરૂચના ખાડે ભરવાનું નીકળવું પડ્યું હોય અને નવઘરને ધીમે 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 લઈ ભરૂચના કે થોડા બાપા ભરવાડ ખના અને ઓલી હાકુ જમને ખુદે નહીં પણ આવજે મારી આય ખોડિયા એ ઓલી હાકુ ન ખુદાડવા એમાં ખોડિયા પણ કેવી આવે એ માતાના વાળી એ ઘણા વાળી એ ખોડલ માં તારી કરુણાનો પાર હજારો વર્ષો વીતી જાય તો માં જગદંબાની વાતનો કોઈ પાર ન હોય એમ કહેવાય કે પાવાગઢની માલકો પટેલ રાજા જેથી રાજ કરી રહ્યા હોય મારી અને મારે કદે રવાને બેટા જગતની માલકો મને તો ઓળખી નહીં હોય અને આજ મારો પાવાગઢનો ડુંગર તો કાળો કરશે અને પટેલ રાજા માતાજીના ચરણ હામો શેષ નમાવી અને તેને કીધું હે બાપ કલક પૂનમનો સમય આવશે એટલે હું કદી પાવાની કાળકા જાપા નેમના ચોકની માલકો જે કાંઈ બેન દીકરી રમતી છે ને હું આવી તમારા પટેલ રાજા એ મને કાળકાને ઓળખી લેજે શણગાર સજાવે અને મિત્ર માતાજી શણગાર સજે પછી બાપ એમાં શું ખામી હોય ધીમે 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 કાટ 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 પગથિયા ઉતરતા 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 જબરનામના ચોકલી માલકો મારી ભગવતી આવી ગયા અને બેનો નીકળી હારે ગરબે રમતા હોય પટેલ રાજાની મહેફિલ જમી હોય જેને મધુવન કહેતા દેશી ભાજપની માલિકો જેને મધુવન કહેતા દારૂ પીતો હોય અને એમ કહે કે પટેલ રાજા એકથી ગાંડો વિનો પણ કેવો ગાંડો પટેલ રાજાની વિપરીત બુદ્ધિ બની અને પટેલ રાજા પ્રધાનજીને કહે મને કે પ્રધાનજી હાલો જલવા જોવાનું પ્રધાનજી ઘણો સમજણો હતો સમજાવે છે બેન અને તેની મારી જોગમાયા વાત લેવી અને એમ જાય ચોકની માલકો માતાજી ગરબા ગાતા હોય અને પટેલ રાજાએ માતાજીનો ફોલો કહેતા શેડો ચાલો અને તેથી હું કીધું એ બેન બેન બેન
કા ખોડિયા રમતે હોય અને હારે મારો સૂર્ય રમતો હોય અને કદાચ બેઠકનું કુળ હોય અને આ બેઠો હોય અને આજ મારો ભુવા દાદા મોજ કરતા હોય અને 5-25 રૂપિયાની મોજ ન હોય તો મારું બેઠકનું કુળ मेरे मागर